હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ચેનલ શિવાની તો આવતા હવે ચામ કોમેડી. હું હમણાં પ્રોટીન બનાવીશ. મેં અગાસના દરવાજો ખોલ્યો કેમ કે એવું લાગ્યું કે ભાઈ માહોલ સારો છે, થોડુંક વાતાવરણ ચોમાસા જેવું છે. તમે કીધું હું બહારનું વાતાવરણ જોઉં, ત્યાં તો આ દેખાઈ ગયું. જો આ શિવાનીએ કાલે રાતે કપડાં સૂક્યા હતા ને, તો એવો પવન આવ્યો છે કે સ્ટેન્ડ જ આખું ઊંધું પડી ગયું ને કપડાં નીચે પડી ગયા અને એમાં કબૂતરના પીછા ને આ ને તેને ધોળે વીડી. મને તો લાગે છે કે કપડાં પાછા ધોવા પડશે. શું લાગે છે શિવાની? શિવાનીને રાતે કપડાં સૂકવાની ટેવ છે. બોલો, હવે રાતે તો પવન આવે જ ને, રાતે તો વરસાદનું ઝાપટી આવી જાય. ઓ શિવાની, રાતે કા કપડાં સૂકવો તું? કહું તો છું, કાલે ખાલી ભૂલાઈ ગયું હતું એટલે રાતે સુધી, બાકી સાંજના ટાઈમે નહીં, પણ 4-4:30 સૂકવી દો એટલે રાતે લઈ લેવાય. તો પહેલાં તો ભાઈ કપડાં તામઝામ ઉપાડીએ અને પછી આ પ્રોટીન બનાવશું ને પછી નાસ્તો કરશું. શિવાની, આ પ્રોટીન તો બની ગયું. તું જાડીવાળું મને આપને, તેમાં ખારેક છે ધોઈ નાખું. જાડીવાળું તો ફ્રીજમાં જ પડ્યું છે, મારે જાંબુ છે. એમાં જે જાંબુ છે? હા, તો તે કીધું કાને કે એમાં જાંબુ છે? મને તો ખબર જ. બોલો લ્યો, ખબર જ નથી કે એમાં જાંબુ છે. એ તો કેટલા દિવસથી પડીને જાંબુ મારા ખરાબ થયા કે જાળી આટલી ઊંડી તમે મૂકી દો ને, આમ જો કેટલી ઊંડી જાળી મૂકી દીધી કે દેખાતી જ નથી ફ્રીજમાં. આમાં મારા જાંબુ પડ્યા કરમાઈ ગયા. જો ચીમડાઈ ગયા જાંબુ. શું યાર શિવાની, જામુન શોર્ટ્સ બનાવી નાખશું. શું બનાવીશ તું હવે? જામુન શોર્ટ્સ બનાવી નાખશે. જામુન શોટ બનાવી નાખીશ. ચીમડાઈ ગયા, જ્યુસ નીકળે તો સારું આમાંથી. જામુન શોટ બનાવી નાખજે. તો મને હાલ કંઈક બીજું આપજે, હું આ ખારેક ધોઈ શકું. ખારેક આમાં છે ને પલાળી રાખ, ખારેકમાં ધૂળ હોય ને એ નીકળી જાય. એ ધૂળનો નીકળે તો ઘસવી જ પડે. હા તો ઘસી નાખો. ઓકે. પલાળી રાખો. અને આજે શિવાની પરોઠા શેકી રહી છે. આજે મલ્ટીગ્રેન રોટલી નથી, આજે પરાઠા છે. તો આજે પરાઠા શેકી રહી છે. તો આ છે આપણું પ્રોટીન પાવડર, વે પ્રોટીન. 1 સ્કૂપ લીધું, આમાં નાખ્યું. શિવાની માટે પ્રોટીન બનાવું છું. હવે એમાં થોડુંક આપણે પાણી નાખી દઈશું. મેં તો મારું પ્રોટીન બનાવીને પી લીધું. શિવાની ચા ને પરોઠા ને કોફી ને બધું કરતું હોય ને, એને પ્રોટીન હું બનાવી નાખું. થઈ ગયું શિવાની? શું? ના મેં નાખી દઉં આયા, સેકતા પી લે. આ તે ખખડ્યું ન ખાધું? આજનો ખબર ન ખાધું. કા બારે પવન સારો હતો ને તો એમને આમ થોડુંક મજા કાલે આવી ગઈ. કાલે સારું ટીંગાઈ ગઈ હતી. આજે ઓમ ટોટલ લાંબુ ટીંગાડી 3 મિનિટ, પણ કટકે. એ તમે લોકો મોટિવેટ ન કરી એટલે પહેલી છે. અમે લોકોએ motivate ન પહેલી કરી. 60 સેકન્ડ તો થઈ જ જાત. હા, બધી વસ્તુનું કારણ હોય એની પાસે. જયમ તો અમારે મલ્ટીટાસ્કિંગ છે હો. જો મારું પ્રોટીન એને બનાવી દીધું. અને અત્યારે જો ગોળો ભરે છે, સાથે સાથે આ પાણીના જગ ભર્યા જ ને તો ઈ ભરતો જશે. પછી આ ખારેકઈ ધોઈ નાખશે અને સાથે સાથે એની જે કેરી છે ને એ સુધારી લેશે. વાહ વાહ જય, અમે તો જીવિત ને. તમે જ છો ને યાર. વાહ 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 વાહ. અને અહીંયા જો બસ મારું આટલું ગમતું પરોઠું પડ્યું હતું ને તો મેં કીધું લાવ શેકી નાખું. એને કે કટકોઈ શેકીશ, મૂકીશ નહીં. હોવ, અને ચા ને કોફી ઓલમોસ્ટ રેડી છે. હાલ તું તારા કામ ફટાફટ પતાવ એટલે આપણે નાસ્તો કરી લેવી. હા તો થઈ જ ગયું. જગ એક તો ભરાઈ ગયો, હવે 2 જ બાકી. ચાલો ફટાફટ કરી નાખ. ચાલો હવે ફટાફટ નાસ્તો કરી લઈ. જો નાસ્તો કરવા બેઠા અને પાછા એવા જ કંઈક ન્યૂઝ છે ને આવે દર વખતે. શિવાને કયા ન્યૂઝ આવ્યા? કોકે મતલબ વાઈફ નહીં પણ ફિયોન્સે એના હસબન્ડને ઉપરથી ખાડીમાં નાખી દીધો. ફિયોન્સે એના જે જોડે લગ્ન થવાના હતા એ છોકરાને ધક્કો મારી દીધો. આમાં તો એમ થાય કે અરેન્જ મેરેજ કરતો એક છોકરીને શરત નાખવી પડે કે ભાઈ તારા હાથનું બનાવેલું ખાઈશ ને, એમાં કંઈક નાખી દેતો. તારી ભેગો રાતે હું સુઈશ ને અલગ રૂમમાં સુઈશ, તાળું મારીને રાતે માથે ગરમ પાણી નાખી દેતો. ઊંચાઈ ઉપર ફરવા નહીં જાઓ, દરિયાળી જગ્યાએ ફરવા નહીં જાઓ, પર્વત ઉપર ફરવા નહીં જાઓ, ધક્કો મારી દેતો. ગેલેરીમાં ઊભો નહીં રહ્યો, ધક્કો મારી દેતો. આવી શરત નાખવી પડે. એટલે આમાં તો એમ થાય કે કોનો વિશ્વાસ કરવો ને કોનો ન કરવો. કેવી ઘટના બને છે. જે હમણાં ઓલા બેરલમાં નાખી દીધો હતો, પછી ત્યાં પાછું ક્યાંક હનીમૂનમાં જઈને પહાડ ઉપરથી ધક્કો મારી દીધો હતો. અત્યારે કિલ્લા ઉપર છે ને એમ થાય કે આમાં કોનો વિશ્વાસ કરવો ને કોનો ન કરવો. હા, બર્થડે સેલિબ્રેશનનો સરપ્રાઈઝ આપીને ધક્કો મારી દીધો. કેવા લોકો મતલબ થતા જાય છે. એમાં આ ગર્લ્સને શું થઈ ગયું છે? આવું તો મેં ક્યારેય જોયું નથી ને છેલ્લા
6 મહિનામાં કે એકાદ વર્ષમાં આવા તો કેવા કેવા ન્યૂઝ જોવા મળે છે. નાસ્તો કર લે બીજું શું હવે. હે આવું થોડું હોય સાવ પણ એમ. હા તો આવું તો ન જોઈએ ને, પણ હવે ખબર નહીં લોકો કેવા થતા છે. જો હર્ષ સ્પેશિયલી રાજકોટથી આવી ગયો છે રીલ શૂટ કરવા માટે, પણ મેડમ આપણા અહીંયા એકને એક ગેમમાંથી ફ્રી થાય તો ને. હા પણ તો હેલો શૂટિંગ કર્યા તો બધા ઊભા તો હું તો જો બધા ઊભા છે, હર્ષ ઊભો છે, હું ઊભો છું. માટે કોઈ વેઇટ નથી કરતું આપણે મારા લીધે. તારે કરી લીધે તું પેલા તારા રીલની એડિટિંગ કરતી હતી. હા ઈ બરાબર છે પણ પછી એ પતાવીને ગેમ માંડી રમવા. હાલો હવે 1:30 વાગી ગયા. શિવાની હાલને આપણે કામ કરી લઈએ છે. હા તો હાલ ને કેને મને શું કરવાનું. પણ તો ગેમ થોડુંક મૂકી દે ને શિવાની, ગેમ નથી મુકાતી લાગતી. મારાથી બધું મુકાઈ જાય. ચાલો પૂરું થઈ ગયું. ગેમ મૂકી દે હમણાં મૂકી દઈશ. કે હજી ચાલુ જ છે જો ને, પણ નથી મુકાતી શિવાની ગેમ. મૂકી દો મૂકી દો. તો મૂક ને યાર શિવાની ગેમ તો મૂક. હા હવે હજી રમસ જો તું. જો હું ચાલુ જ રાખું છું એટલે જ વિડીયો તમે બતાવી. ગેમ એ મૂકી નહીં શકે ને, એ લેવલનું વ્યસન છે. ચૂપ થા. જો એ પાછી રમવા માંડી. જો એમ નહીં કે મૂકી દઉં, એ પાછી રમવા માંડી. મતલબ કે બોલે છે મૂકી દઉં અને તોય રમી રહી છે. નહીં તું કમસે કમ સાચું તો બોલ કે હા હું આટલા ટાઈમ પછી મૂકીશ, કે આ ગેમ પૂરી કરી લો. તો એમ ક્યાં કે આ મૂકી દીધી પછી તો રમસ. ધર્મે હવે મૂકી દીધેલી છે. હાલો હવે રીલ શૂટ કરી લઈ. તો 2:30 વાગી ગયા છે અને હવે આપણે જઈએ છીએ બહાર રીલ કરવા. એમાં એવું છે કે 1 શોટ કેફેમાં છે, 1 શોટ કારમાં છે અને 1 શોટ થિયેટરમાં છે. એટલે પહેલાં તો થિયેટરમાં જોઈએ કે થિયેટરવાળા કોઈ એપ્રુવ આપણને મતલબ પરમિશન આપે છે કે અંદર શૂટ કરવા દેવાની. બાકી બધા રેડી થઈ ગયા નીકળે. એટલે શિવાની તો પાછી અંદર ભાઈ અંદર ક્યાં છે? બધું બંધ તો કર્યું, શું બાકી છે? ઓ પંખો બંધ કરવાનો રહી ગયો છો. આવું થાય કામમાં ને કામમાં બીજા કામ રહી જાય. ચાવી લીધી ને, બધું આવી ગયું. પહેલાં આપણે રેસ્ટોરન્ટ જ કે કેફેમાં જ જાશું ને ક્યાંક આસપાસ જોઈ લઈએ ક્યાં કેફે ચાલે, લોક માર દે. તો પહેલાં ક્યાંક કેફેમાં જાશું. કારનો શોટ તો કાંઈ એ લોડવાળો ન હોય કેમ કે કારમાં જ લઈ લેવાનો છે. પછી એકાદો ગાર્ડનમાં શોટ છે એ મળી જશે. એક થિયેટર એ એક જોવું પડશે. તો અત્યારે અહીંયા LHD સિનેમાએ આવી ગયા છીએ. જો ત્યાં જોયું હવે પરમિશન આપે છે કે નહીં. પરમિશન આપી દેશે તો અહીંયા જ રીલનું શૂટ આપણે પતાવી દેશું. અહીંયા LHD સિનેમામાં આવ્યા હતા તો ત્યાં તો મજાની વાત તો એ છે કે એ લોકોની લિમિટ છે કે મિનિમમ 7 જણા હોય ને તો શો ચાલુ થાય. તો 3 વાગ્યાનો શો, 4 વાગ્યાનો શો, 5 વાગ્યાનો શો, 6 વાગ્યાનો શો, 7 વાગ્યાનો શો, એકેય શોમાં એને હજી 7 ટિકિટ બુક નથી. કોકટેલમાં નહીં, ટોય સ્ટોરીમાં નહીં, બીજા 2-3 પિક્ચર આલે એમાંય નહીં. હા LHDમાં જ. તો LHDમાં અહીંયા ચાંદખેડા પાસે હજી મતલબ કોઈ આજે કોઈને પિક્ચર જોવાનો દિવસ નીકળ્યો જ નથી. એટલે આજે આપણી ભાષામાં કાંઈ એની બોણી નથી થઈ હજી આજે. એ કંઈ શો જ ચાલુ નથી. એટલે પછી હવે અમારા ઘરની બાજુમાં રાજહંસ સિનેમા છે ને, ત્યાં રાતની 10:30ની એક ટિકિટ લઈ લીધી પિક્ચરની. તો હવે એવું પછી નક્કી કર્યું કે પિક્ચરે જોઈ લેશું જેવું હોય એવું. મેં વાપસ આવું કે રીલમાં તો ઘણું સારું લાગે. તો હવે જેવું જે થાય, કેમ કે રીલના શૂટ માટે તો અમે જવાનું જ હતું. તો હવે રીલનું શૂટ ત્યાં કરી લેશું અને પિક્ચરે જોઈ લેશું. એક ખબર નહીં કયા ટાઈપની મતલબ કે રીલ મારા માઇન્ડમાં ભટકાઈ ગઈ છે કયા સમયે. તો સવારની રીલ ડિસ્કસ કરે ને લોકેશન ગોતીએ. હવે રેસ્ટોરન્ટમાં એક જગ્યાએ આવી ગયા છીએ, ત્યાં શૂટ કરી લઈએ. જાણે નો મતલબ કે હોય કે આ રીલ જશે એટલે 50 મિલિયન ફોલોઅર મતલબ કે 50 મિલિયન વ્યૂ આવશે ને 500 કે ફોલોઅર આવશે. એટલી તો મહેનત કરી. તો કામ છે તો મહેનત તો કરવી પડશે, એમાં તો કાંઈ હાલશે નહીં. એટલે હવે જો છે ને રેસ્ટોરન્ટનો શોટ લેવા અહીંયા પહોંચી ગયા છે ખોડિયાર કાઠિયાવાડી ટેસ્ટમાં. જોઈએ હવે ખુલ્લું હોય તો સારું પહેલાં તો અત્યારે, કેમ કે બપોરે વાગી ગયા 3:30. યસ ગાઈસ, તો આજે રેસ્ટોરન્ટમાં આવ્યા હતા ત્યાં જમવાની તો મજા આવી ગઈ. બપોરે જમતા નથી પણ રીલના બાને આજે જમાઈ ગયું. પૂરણપોળી ખાઈ લીધી. બાકી તો પૂરણપોળી ખાવી આમ દુર્લભ છે. મેં ડાયટ કરતા એટલે એ તો ખાવાની જ ન હોય. પણ આ મેનુમાં જોયું તો રહેવાનું નહીં ને સારી હતી. અને આ જો આ તો આપણે હજી આપે છે કંઈક ને કંઈક. ઢોકળીનું શાક ખાઈ છે એનું ફેવરિટ. કેટલા વાગ્યા હતા ખબર છે? 4:45 વાગ્યા. 4:45 અને અમે રેસ્ટોરન્ટમાં બેઠા જ. અને રેસ્ટોરન્ટવાળા સારા છે કે 4:45 વાગે અમને અહીંથી કાઢતા નથી. અમે રીલ શૂટ કરી અને શાંતિથી કરવા દીધી. ક્યારનું 3:30 વાગ્યાનું બંધ થઈ ગયું છે. જો અમે અત્યારે આખા રેસ્ટોરન્ટમાં 3 જણા બેઠા છીએ અને સ્ટાફ છે. સારું અમને કાઢતા નથી. બાકી બીજો તો કે ભાઈ નીકળો તો ભાઈ રીલ પતાવો. ગુડ રેસ્ટોરન્ટ. તો રેસ્ટોરન્ટમાંથી બધું પતાવીને પાછા બેક ટુ હોમ. ઓલમોસ્ટ 5:15 જેવું થયું છે. અને હવે ઘરની એકાદી રીલ છે
એ શૂટ કરશું. રીલ 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 બસ પેલા કાંઈક ખારેક વારેક ખાઈ લઈ કાંઈક નાસ્તો કરી લઈ. હે શું ખારેક કેવું ખાઈ લઈ એમ. ખાઈ ન જાયો છો એ કાંઈ નથી ખાતો ચાખ્યું તો એ પોતે ખાઈ ગઈ રીલમાં ને રીલના શૂટના ચક્કરમાં. બપોરે છે ને અમે જમતા નથી ભાઈ રીલના શૂટના ચક્કરમાં પોતે ખાઈ ગઈ આખો રોટલો ને. ના મેં કઈ એ કે મને ઘી વાળું ન ભાવે ઘી વાળું ન ભાવે એમ કરતા કરતા પૂરણપૂરી ખાઈ ગઈ એનું કઈ નહીં. પૂરણપૂરી તમે જરા કામથી ચા જરા કામથી ચા ખાવાની ક્યાં કરે છે કાયદેસર દાબી ગઈ પૂરણપૂરી દાબી. તો સાંજના 7:30 થઈ ગયા છે તો મને એવું લાગે છે કે મારે હવે ચા પીવી પડશે. સ્ક્રિપ્ટ પિક્ચર વાંચી ને પણ મગજ હાલતો નથી. શિવાય તારા માટે કઈ કોફી કેવું બનાવું? ટમેટો ચા બનાવી દો. તારા માટે કચા બનાવી દઉં? તારા માટે હું બનાવી દઉં એમ શું બોલ જો આને હસતે હસતો એવું કા ચાલુ એટલે બોલ્યા. એ જો જો સાંભળ્યું બનાવી દેવી મને બનાવો બનાવો જાતે બનાવો વાંધો નહીં ના ના મજાક મજાક ના કરી. ના 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 માનવ બનાવી દેવી હા? તારા માટે કોફી બનાવી દઉં? ના માનવ પીવી અરે ના ના હર્ષ મજાક કરતો તો. મારે પણ પીવી નથી ને મારે કઈ બનાવવી નથી ખારી થઈ ગઈ હર્ષ હઈસો ને મારી ચા ગઈ હવે મારે બનાવવી પડશે. કઈ વાંધો નહીં ભાઈ મતલબ હાલ છે બીજું શું આપણે બનાવી નાખી. પેલા તો આ જો વાસણ અહીંયા એટલા બધા પડ્યા છે. આમાંથી ચાનું તપેલું કાઢવું પડશે. આ શિવાની આ વાસણ તો ગોઠવી દે છે. રસોઈવાળા બેન આવશે ને મતલબ કુકિંગ કરવા ત્યારે શિવાની કરી નાખશે. રાતે હજી પિક્ચર જોવા જવાનું છે. હવે પિક્ચરની ટિકિટ ને વાપસ આવું ખાલી એટલા માટે જ બુક કરાવી કેમ કે ત્યાંય પાછું એક આપણે સવારે વાત થઈ હતી એમ કે રીલનું છે ને શૂટ છે ત્યાં. ચા મૂકી દઉં વાતું કરતાં કરતાં બહાર નીકળી ગયો. જો જો આ એક તો મેં મારી ચા મૂકી દીધી બરાબર. ચા ઓલમોસ્ટ બની ગઈ છે. એમાં આને કાંઈક વાંધો શું વાંધો છે ચામાં? ને પણ આ તપેલીમાં આપણે ચા બનાવતા જ નથી આ ચા ઉકળીને જરા કામથી થઈ જાય ને કરતા બંધ કરી દો હાલો મારી ચા ઉકળા દે લે. પણ એને ખાઈ જાય તપેલીથી વાંધો છે કે મેં આ તપેલીમાં ચા શું કામ બનાવી? હા પણ તમે આપણે ડુંગળીનો વઘાર કરતા હોય તો એમાં ચા ન તો મારા હાથમાં પેલા આ તપેલી આવી ગયો તો મેં બનાવી. અરે પણ જો આ બધા વાસણ ઈ અહીંયા પડ્યા તપેલી હતા. ક્યાંથી આવે? અહીંયા પેલી જ ચાની તપેલી પડી પણ મેં આ ખાટલીમાંથી હટી જા આ જો આ ખાટલીમાંથી જે તપેલી હાથમાં એમાં લઈ લીધી મેં ચા બનાવી લીધી. મારે તને કઈ કીધું હા હવે ચાથી કામ હોય તો ચા બની ગઈ. એમાં કઈ તપેલીમાં ચા બની શું ફેર પડે? અત્યારે અડધો કપ જ ચા થઈ તો આજે જમવામાં મટર અને આલુનું સબ્જી છે. રાઈસ બનાવ્યા તો મલ્ટીગ્રેન રોટી બનાવી. તો હર્ષ અને શિવાણી તો જમે છે. પણ શિવાણીનું મોઢું જો એ કંઈક ગુસ્સામાં જમે છે. ગુસ્સામાં એટલા માટે જમે છે કેમ કે હું નથી જમતો એટલે તને ગુસ્સો આવે છે. તો નો જમ ભાઈ તું તને જે મજા આવે એ કર નહીં હમણાં તો એ મને ખીજાણી કીધું જમી લેતો ખીજાણી એટલે કે કીધું એમ કે ભાઈ દુકાન જ જમતો તો અત્યારે તો મને ગુસ્સામાં લાગે છે એટલે જ એવું જ છે ને શિવાની? ના પણ એમાં કેવું છે કે ને જે આજનું બધું રીલનું શૂટ છે ને થોડુંક બાકી છે એ હજી બહાર પૂરું કરવા જાય છે. અને હું જમી લઉં તો મારું મગજ થઈ જાય નિષ્ક્રિય. એટલે મારી તાસીર એવી તમે જે કહ્યું જો જમી લઉં તો મગજ થઈ જાય નિષ્ક્રિય તો કામ કરવાની મજા ન આવે. એટલે જ્યાં સુધી કંઈક બાકી હોય ને પેન્ડિંગ હોય ને ત્યાં સુધી મને જમવાનું મન ન થાય કે ઈચ્છા ન થાય કે પછી ખબર મારું મગજ કામ કરતું બંધ થઈ જાય તો એ સમજતી નથી એટલું. ઓ હા પણ વાંધો નહીં સમજાઈ ગયું ને તો વાંધો નહીં. કાલે તને જમવા ટાઈમે જ કંઈક કામ આપીશ પછી વિચારી રાખજો પછી જમવા નહીં આપું હા બદલે ન લેવાના હોય. હા હર્ષે જો ઓછું છે હું એને કંઈ ખાધું જ નથી નહીં કે એના ઘણું ખાઈ લીધું હે એને ખાઈ લીધું એની લીધે એમાં એવું છે કે ભાઈ બપોરની રીલમાં એવું હતું કે ભાઈ રેસ્ટોરન્ટમાં ગયા હતા શૂટ કરવા તો ત્યાં પૂરણપોળી ખાઈ લીધી હતી. તો આમાં એક જ ટાઈમ જમવાનું હોય ને તો બપોરે પ્રોપર જમાઈ ગયું છે એવું જ છે એટલે અત્યારે જમવાની ઈચ્છા નથી. શું તે નહોતો ખાધું તું ખાઈ લે. હવે બ્લોગ પૂરો કરી દેવી કે નહીં? હે આમાં તો જો તો જે કરવું એ કરજો અરે પણ એવું ન ખારું થયું જોયું લોકોને બાય બાય ગયા ને એમ ન કરે. હા બાય ભારે મોઢે બાય બાય કહેશો. પ્લીઝ ગાઈઝ આજનો વ્લોગ આપણે પૂરો કરીએ છીએ. તો વિડીયો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને પાછા મળતા રહેશું આપણે વ્લોગમાં. બાય એવરીવન બાય બાય. પાછું કહેજો તો બાય બાય. બાય